MCX ઉપર સોનું રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચતું જોવા મળ્યું છે। MCX પર સોનાનો ઓક્ટોબર વાયદો ₹1,02,250 સુધી પહોંચ્યો। સોનામાં કયા કારણસર રેકોર્ડ રેલી જોવા મળી છે તેના ઉપર વિગતો આપવા જોડાઈ ગયા છે સહયોગી આરતી મહેતા। આરતી, સોનામાં તેજી પાછળ કયા કારણો છે? જી, જે રીતની આપણી સ્થિતિ ગ્લોબલી જોઈ રહ્યા છે એને અસર ખાસ કરીને સોના પર બનતી દેખાઈ રહી છે અને રેકોર્ડ સ્તર પર સોનું પહોંચતું દેખાઈ રહ્યું છે। MCX જુઓ રેકોર્ડ સ્તરની પાસે ભાવ પહોંચ્યા છે। ઓક્ટોબર વાયદો ₹1,02,250 પાસે આપણને પહોંચતો દેખાયો છે। સાથે જ કોમેક્સની વાત કરી લઈએ તો ત્યાં પણ રેકોર્ડ ઊંચાઈ પર કિંમતો પહોંચી છે। ડિસેમ્બરમાં વાયદો ખાસ કરીને $3534 પર પહોંચતો દેખાયો છે અને એપ્રિલની જો વાત કરી લઈએ, એપ્રિલથી અત્યાર સુધીમાં જે હાઈ આપણે કોમેક્સ પર બનતા જોયા છે તે $3544 બનતા જોયા છે। તો ફરી એકવાર રેકોર્ડ હાઈ તરફ કોમેક્સ પર પણ સોનું આપણને પહોંચતું દેખાયું છે। તેજીના કારણોની વાત કરી લઈએ તો જે ટેરિફ વોર ચાલી રહી છે તે એક મુખ્ય કારણ બનતું દેખાઈ રહ્યું છે। સાથે જ ટેરિફ અંગે બજારમાં જે ઘણી બધી અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે તો સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ અહીંયા સોનાને મળતો દેખાઈ રહ્યો છે। યુએસએ સોનાની આયાત પર ખાસ કરીને ટેરિફ લગાવ્યા છે, જેમાં 1 કિલો બારની આયાત પર ટેરિફ લગાવ્યો છે તેમણે અને 100 ઓન્સ બારની આયાત પર પણ તેમને ટેરિફ લગાવ્યો છે અને આ જે સોનાના બાર્સ છે તે મોટાભાગે કોમેક્સ પર ડીલ થાય છે તેમની, એટલે આજે જોઈ રહ્યા છે કે કોમેક્સ પર એક રેકોર્ડ હાઈ પર સોનું આપણને પહોંચતું દેખાયું છે। ખાસ કરીને આ જે ટેરિફ વધારવામાં આવ્યા છે એના લીધે સ્વિટ્ઝરલેન્ડ પર આપણને મોટી અસર જોવા મળી શકે છે, કારણ કે રિફાઇનર જે છે સ્વિટ્ઝરલેન્ડ તે વિશ્વનો સૌથી મોટો દેશ આપણને સ્વિટ્ઝરલેન્ડ રહેતો દેખાઈ રહ્યો છે રિફાઇનર માટે, એટલે ત્યાં એક ડેન્ટ આપણને જોવા મળતો દેખાઈ શકે છે। ટ્રમ્પે સ્વિટ્ઝરલેન્ડથી થતી આયાત પર 39% ટેરિફ અહીંયાથી લગાવી છે, એટલે એક મોટો ફટકો ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડના આ નિર્ણયથી આપણને આવતો જોવા મળશે। કોમેક્સની વાત કરી લઈએ તો 1 કિલો બારનો સૌથી વધુ ટ્રેડિંગ કોમેક્સ પર થાય છે। આપણે જેમ જણાવ્યું તેમ એને લીધે જ કોમેક્સમાં એક હાઈ બનતા દેખાઈ રહ્યા છે। સપ્ટેમ્બરમાં દર 0.25% ઘટવાનું અનુમાન પણ બનતું દેખાઈ રહ્યું છે, એટલે ફેડ તરફથી વ્યાજ દર ઘટવાના અનુમાન જે બની રહ્યા છે, ફેડ જે અધિકારી છે તે અહીંયાથી ચેન્જ થતા જોવા મળી શકે છે, એને લીધે પણ સોના પર સપોર્ટ જે છે તે પોઝિટિવ સાઇડ બનતો દેખાઈ રહ્યો છે। ચીન સતત સોનું ખરીદી રહ્યું છે અને જુલાઈમાં સતત 9મા મહિને ચીનના લોકો જે છે તે અહીંયાથી સોનું ખરીદી રહ્યા છે, તો એક ડિમાન્ડ જે છે તે અહીંયાથી ચાઇના તરફથી આવતી દેખાઈ રહી છે। ગ્લોબલ અનિશ્ચિતતા જે રીતે ટેરિફને લઈને વધી રહી છે એને કારણે એક સપોર્ટ ખાસ કરીને સોનાને મળતો દેખાયો છે અને આ પરિસ્થિતિ જો આવી જ રહી તો હજી આ સોનાના ભાવ આપણને આગળ વધતા જોવા મળી શકે છે। જી આરતી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।